જ્યારે દેશભક્તિની થીમ ઉપર કોઈ ફિલ્મ બનાવવામાં આવે કે દેશની સેનાઓને એના પરાક્રમ ઉપર આધારિત કોઈ ભલે ને કાલ્પનિક ફિલ્મ બનાવવામાં આવે ત્યારે પણ દેશભક્તિની ભાવના અને સેનાના શું નિયમો છે એનું ધ્યાન રાખવામાં આવે એ અત્યંત જરૂરી હોય છે. પણ એવું લાગે છે કે સિદ્ધાર્થ આનંદ અને ફાઇટરની ટીમે આ બધાનું ખાસ ધ્યાન રાખવું નહીં એવું ફિલ્મ બનાવતા પહેલાં જ નક્કી કરી લીધું હતું. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ રિતિક રોશન, દીપિકા પદુકોણ અને અનિલ કપૂરની ફિલ્મ ફાઇટરનો, જે આજે રિલીઝ થઈ છે. લગભગ એવા ઈરાદા સાથે કે 26 જાન્યુઆરી, શનિ અને રવિ એમ 3 દિવસનો લાભ ફિલ્મને મળી જાય અને ફિલ્મ કરોડોમાં કમાણી કરે. પણ એના માટે ફિલ્મની ક્વોલિટી કેવી હોવી જોઈએ એના પર કોઈ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોય એવું મને એટલીસ્ટ ન લાગ્યું. જેમ આપણે અહીંયા વાત કરીએ છીએ એ પ્રમાણે આ મારો રિવ્યૂ છે, એટલે દરેક વ્યક્તિના પોતાના મનપસંદ જોનર હોય છે, મનપસંદ જોવાની રીત હોય છે. એટલે તમે તમારી રીતના ફિલ્મ જોજો. મેં કેવી રીતના ફિલ્મ જોઈ એના વિશે હું વાત કરું તો શરૂઆતથી લગભગ એક પોઈન્ટ સુધી મને એવું લાગ્યું કે રિતિક રોશન સહિત ઘણા બધા ફેક એક્ટિંગ કરે છે. એટલે જાણે કે આપણને કહેવા માંગતા કે ઓકે અમે આમ છીએ તેમ છીએ, એના માટે ફેક ટાઈપની એક્ટિંગ કરતા એવું મને લાગ્યું. અને એમાં પણ કરણ ગ્રોવર જબરદસ્ત ફેક એક્ટિંગ અને જબરદસ્ત ઓવર એક્ટિંગ એણે કરી છે. આખી ફિલ્મમાં પણ તમે આમ જુઓ ને તો કંઈક હદે દીપિકા પદુકોણની એક્ટિંગની કેટેગરીમાં આવી શકે. અને અનિલ કપૂર, એમાં પણ અનિલ કપૂર છેલ્લે જે રાડો પાડે છે એમાં એણે જે સારી એક્ટિંગ કહી શકે એમાં એના 20-25% એમાં કપાઈ જાય છે. અને આશુતોષ રાણા જેવો કલાકાર થોડીક સમય આવી અને એ પણ સારી એક્ટિંગ કરી જાય છે. બાકી એક્ટિંગમાં કોઈને કહેવા જેવું આમાં છે નહીં, એટલે નેગેટિવ રીતના કોઈને કહેવા લાયક અહીંયા તો મને કંઈ દેખાયું નહીં. ત્યાર પછી રિતિકની એક્ટિંગ જ્યારે એન્ટ્રી પડે છે ત્યારે એવું એક એનર્જી આવે ને, તમે આમ કોઈ ફિલ્મના કોઈ મોટી ફિલ્મના મોટા હીરોને જુઓ ત્યારે એવી એનર્જી આમાં નથી આવતી. હાલની ફિલ્મોની વાત કરું તો જવાનમાં શાહરૂખ ખાન અને એનિમલમાં જ્યારે બાઇક ઉપર રણબીર કપૂર આવે છે ત્યારે જે એક એનર્જી દર્શકોને દેખાય છે આમ સામી, એ અહીંયા રિતિક રોશન ઊભી નથી કરી શકતો. આમાં જ્યારે પુલવામાની ઘટનાનો જ્યારે કાલ્પનિક ચિત્રણ અહીંયા કરવામાં આવે છે ત્યારે થોડીક ફિલ્મ પીક ઉપર ગઈ હોય, આમ ગ્રાફ થોડો ઉપર ગયો એવું લાગ્યું, પણ ફરી પાછું ડાઉન થઈ ગયું. આમાં ઘણા બધા ફિલ્મમાં લોચા છે. આપણે જેમ વાત કરીએ છીએ અહીંયા એ પ્રમાણે સ્ટોરી તો નથી કહેતા, પણ ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટ કહેતા હોઈએ છીએ. એમાં એક નયના નામનું પાત્ર છે, કોણ છે તમે જ્યારે પણ ફિલ્મ જોશો ત્યારે ખ્યાલ આવી જશે. એને કારણે અનિલ કપૂર અને રિતિક રોશન વચ્ચે ટસલ હોય છે. એ જ્યારે રિવીલ થાય છે કારણ ત્યારે કે આવું કારણ, આને કારણે આ બે જણા નથી બોલતા, શું યાર તમે બી, આવી એક ફિલિંગ આવે. આ ઉપરાંત આશુતોષ રાણા અને રિતિક રોશન મળે છે, એ બે વચ્ચે શું સંબંધ છે એ આપણે ફિલ્મ તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. એ જે સીન છે એમાં કંઈક એક મજબૂતાઈ હોય એવું લાગે છે. બે જણા એક્સપ્રેશનથી વાત કરે છે અને હું મારા પ્રીવિયસ રિવ્યૂઝમાં પણ કહી ચૂક્યો છું કે જે એક્સપ્રેશન અને આંખો વાત કરતા હોય ત્યારે ફિલ્મ જોવાની ખરેખર મજા આવતી હોય છે, ના કે સંવાદ દ્વારા. એટલે અહીંયા એ પ્રકારનું જોવા મળે છે એટલે જરા વધુ મજા આવે છે. ફિલ્મમાં એક માઇનસ પોઈન્ટ ફેમિનિઝમનો થોડો વઘાર પણ ફેમિનિઝમનો કરવામાં આવ્યો છે. હવે તમે જ મને કહો, આજના જમાનામાં એવો કયો બાપ હશે, એ પણ ભણેલો ગણેલો આવા ઉચ્ચ અધિકારીના પદે એક એરલાઇનમાં કામ કરતો હોય એવો બાપ, જે પોતાની દીકરીને ભારરૂપ માંગતો હોય અને એને જ્યારે એ એરફોર્સમાં જોડાય, ઇન્ડિયન એરફોર્સમાં જોડાય પુત્રી, ત્યારે એમ માની લે કે મારા માટે નકામી છે, શહીદ થઈ ગઈ છે ઓલરેડી. આવું કયા ઘરમાં આપણા દેશમાં થતું હશે? જ્યારે દીકરીઓ માટે આટલો બધો પ્રેમ આપણે વરસાવતા હોઈએ છીએ ત્યારે આવું પણ એક ફેમિનિઝમ દેખાડાય ને કે ના હો, દીકરીઓ પણ ગમે તે કરી શકે. ભાઈ અમને ખબર છે દીકરીઓ ગમે તે કરી શકે છે, પણ એના માટે આવો ટ્વિસ્ટ લાવવાની શું જરૂર હતી?
એક બીજી વસ્તુ મને જે જોવા મળી કે જે એક હૈદરાબાદનો એક આખો પોર્શન છે, રિતિક રોશન હૈદરાબાદ જતો રહે છે, એની પણ કોઈ જરૂર નહોતી. ફક્ત એટલા માટે કે કોઈના નામ સાથે ત્યાંની એક ટ્રેની પાયલટનું નામ એક સરખું મળતું આવે છે, ફક્ત એ દર્શાવવા માટે રિતિક રોશનને હૈદરાબાદ મોકલવામાં આવ્યો એવું લાગ્યું. વીએફએક્સ અહીંયા પકડાઈ જાય છે, ઘણી જગ્યાએ પકડાઈ જાય છે, ખાસ કરીને એન્ડમાં. એટલે એ પણ એક મોટો માઇનસ પોઈન્ટ છે. અહીંયા મને તમને સાચું કહું ને તો અહીંયા એમણે અભિનંદનવાળો જે પોર્શન છે એને અને પછી એક કાલ્પનિક કથા એમ બે ઘડીને મિક્સ કરવાની કોશિશ કરી, તો એમાં ઘણી બધી ભૂલો છે. જ્યારે એર ફાઇટના સીન છે ને ત્યારે શું થાય છે, કોણ કોને મારે છે, કેમ મારે છે, ક્યાં કોની ટેલ ઉપર મિસાઇલ વાગ્યું, બધું બહુ કન્ફ્યુઝ કરે છે. એક તો હેલ્મેટમાં હોય છે, ઓફકોર્સ જ્યારે ફાઇટર જેટ ચલાવતા હોઈએ ત્યારે પાયલટ કે જે કમાન્ડર હોય એ હેલ્મેટમાં જ હોય, પણ તેમ છતાં બૂમો એક તો બહુ પાડે છે બધા. સાચી વાત છે, જ્યારે જીવ ઉપર આવી રહ્યા હોય ત્યારે બૂમો પડાતી જ હોય છે, પણ વધારે પડતી બૂમો પાડતા હોય એવું મને લાગ્યું. બીજું ઓન ફિલ્ડ કમાન્ડર હોય અને જ્યારે કોઈ ઓપરેશનમાં જાય ત્યારે મારા ખ્યાલ પ્રમાણે જે જાણકાર હોય એ જરા પ્રકાશ પાડે તો એ આપણે જે ભારતીય સેના છે એના જવાનો જતા હોય છે. આમાં એ તો દેખાડ્યું છે, પણ જ્યારે ભારતીય સેના પોતે ઓપરેટ કરતી હોય ત્યારે ભલે ને કોઈ એક કમાન્ડ સેન્ટર હોય, ત્યાં ભારતીય સેનાના કોઈ અધિકારી પણ હોવા જરૂરી છે. અહીંયા એ દેખાડ્યું નથી. ભારતીય સેનાને કેમ જવું એનું બધું ડાયરેક્શન એરફોર્સવાળા આપે છે. આટલું નહીં, એરફોર્સના ઘણા જે દેખીતા રૂલ છે જે આપણને ખબર છે કે આવું ના હોય ભાઈ, એ પણ અહીંયા લોલે લોલ ચલાવે રાખવામાં આવે છે. તમને એક ઉદાહરણ આપું કે કમાન્ડ ઓફિસરના હુકમ વગર ખાલી વિટનેસ થવા કે ઓપરેશન ચાલી રહ્યું છે લાઈવ જોવા માટે આવનાર અધિકારી એવું જોશ ચડે છે કે જાતે જ પ્લેનમાં ચડીને બેસી જાય છે અને પ્લેન ચાલુ કરી દે છે, ફાઇટર જેટ. અત્યાર સુધી જેને એની સાથે વાંધો હોય છે એ કહે છે જવા દો ને સાહેબ, હું એની જોડે જ જાઉં છું. પાછા આ બંનેના જે સૌથી ઉપરી અધિકારીઓ, સેનાના સૌથી ઉચ્ચ અધિકારી, એ કે સારું ચલો જવા દો ને, જોઈ લઈશું કોર્ટ માર્શલ થશે તો. એટલે આવું ના હોય ભાઈ, કંઈક તો યાર શરમ રાખો, કંઈક તો વિચારો તમે કે આવું બધું ના હોય. બીજું, હીરો હિરોઈન આમ કિસ કરવા નજીક આવે છે નોર્મલ ડ્રેસમાં, સિવિલિયન ડ્રેસમાં, અચાનક સાયરન વાગે છે કે ભાઈ દોડવું પડશે, યુદ્ધની ઘોષણા થઈ ગઈ છે. બીજી મિનિટમાં તો એરફોર્સના કપડાં પહેરીને હાજર થઈ જાય છે. આવું ના હોય ભાઈ, કંઈક તો અમારી લાજ રાખો, દર્શકોની રાજ તો રાખો ભાઈ. આ ઉપરાંત એક અમુક સીન એવા છે જે ગળે ન ઉતરે, જે 60s 70sના મને લાગ્યા. કે એક તરફ પુલવામાનો જે કેરેવાન જતો હોય, અહીંયા ઝંડો ફરકાવે, અહીંથી એરફોર્સનું હેલિકોપ્ટર જતું હોય, એ લોકો આમાં હલાવે ઝંડો આપણો, પછી બેની આંખ મેચ થાય, અને પછી જ્યારે પુલવામાનો હુમલો થાય ત્યારે જે CRPF વાળો જે જવાન હોય છે એને જ ઘાયલ હાલતમાં જોવે અને આમ ઇમોશનલ થઈ જાય. આવું બધું 60s 70sમાં ચાલે, આજે ના ચાલે. પછી જ્યારે સૈનિક ઘાયલ થઈને જતા હોય અને કોઈ એક સૈનિક એમ બોલે કે ભાઈ સ્ટ્રેચર લાવો, ત્યારે એરફોર્સવાળા આમ એને જોતા જાય. આવું કઈ જગ્યાએ બનતું હશે? અરે સૈનિકનો તો એની ટ્રેનિંગ જ એવી હશે કે સ્ટ્રેચર લાવોની બૂમ પડે એટલે સ્ટ્રેચર લેવા દોડે, જ્યારે અહીં તો પેલા ઘાયલોને જોતા બધા એરફોર્સવાળા ચાલે છે. અહીંયા વિલનને પણ એક નવી દ્રષ્ટિ, ઇન્વર્ટેડ કોમાસ આપવાની વાત થઈ છે. વિલનની જે જમણી આંખ છે ને, જમણી કે ડાબી જમણી ખબર નહીં, એ અડધી લાલ છે. કેમ? એટલે અમે બી જઈશું એનાથી, અમને વધુ ખતરનાક લાગશે. ભાઈ અમે ઘાટના પાણી પી લીધા છે ને, ઘાટની ફિલ્મો જોઈ લીધી છે, અમને એનાથી કોઈ બીક ન લાગે, અમને ઉલટાનું હસવું આવે છે. બીજું, એ વિલન તો એકદમ આમ કહેવાય ને કે અમર ટાઈપનો માણસ છે. જ્યારે એર સ્ટ્રાઇક થાય છે બાલાકોટમાં ત્યારે બી એ બચી જાય છે, એની બાજુમાં જ બોમ્બ ફૂટે છે. પછી જ્યારે અંદર ઘૂસીને ફરીવાર એક ઓપરેશન ચાલે છે ત્યારે એની બાજુમાં જ બોમ્બ ફૂટે, પણ ત્યારે બચી જાય. મરે છે ક્યારે? સોરી, એવું તમને નહીં કહું, કારણ કે એ સ્પોઇલર છે, અને એમાંય પાછું એવું કદાચ દેખાડ્યું નથી કે ભાઈ મરી ગયા. એટલે કદાચ જો સિદ્ધાર્થ આનંદની
એવી ઈચ્છા હોય કે આની આપણે સિક્વલ બનાવીએ તો આ વિલનભાઈને પણ કદાચ જીવતા રાખે એવું એવું લાગ્યું. બાકી મેં કીધું એ પ્રમાણે મને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક વધારે ઓથેન્ટિક લાગી. જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકની વાત કરીએ, એ ફિલ્મમાં ઝીણામાં ઝીણી વસ્તુ ફોલો કરવામાં આવી હતી જે આર્મી સાથે રિલેટેડ હતી અને એમાં પણ ઇમોશન હતા. જ્યારે વિકી કૌશલના ફ્રેન્ડ જે ઉરી હુમલામાં શહીદ થઈ જાય છે એનો સીન આવે છે ત્યારે એકદમ ઇમોશનલ દ્રશ્ય હતું. અહીંયા ઇમોશન ઊભું કરવામાં આવ્યું છે અને મેં કીધું પણ ઘણું બધું ફેક લાગે છે. એટલે ફાઇટરના રિવ્યૂમાં હું એટલું જ કહીશ કે આવું ન હોય. તમે એરફોર્સ ઉપર મૂવી બનાવો છો, હવે મને ખબર નહીં કે એરફોર્સે પણ આ ફિલ્મ જોઈ છે કે નહીં, તો એને આવી ફેકનેસ માટે મંજૂરી કેમ આપી દીધી? એનીવેઝ, આ મારો રિવ્યૂ છે. તમને આ રિવ્યૂ કેવો લાગ્યો એ મને પ્લીઝ કમેન્ટમાં કહેજો. લાઇક તો કરી જ દેજો વિડીયો જો ગમ્યો હોય તો, અને મિત્રો સાથે શેર પણ કરી દેજો. બીજું, તમે આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન અત્યારે દબાવી દો, કારણ કે અહીંયા આપણે ફક્ત રિવ્યૂ નહીં, બીજા જુદા જુદા વિષયો જેમ કે રાજકારણ છે, સ્પોર્ટ્સ છે, એમાં પણ ક્રિકેટ છે, ખાસ કરીને સમાજને લગતા જુદા જુદા વિષયો છે, મહાભારતની કથાઓ છે, એ પણ આપણે અહીંયા કરીએ છીએ. એટલે કે જો તમને અલગ અલગ વિષયો પર ચર્ચા ગમતી હોય તો મારી આ ચેનલ પ્લીઝ અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. ફરીથી કોઈ નવા વિષય સાથે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.